વલસાડ સ્થિત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત 52માં યુવા મહોત્સવમાં નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સના વિદ્યાર્થી દેવ આર શુક્લાએ શાસ્ત્રીય ગાયન સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવી કોલેજ અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ વચ્ચે યોજાયેલી કઠિન સ્પર્ધામાં દેવ શુક્લાએ પોતાની ઉત્તમ ગાયકી અને આત્મવિશ્વાસભર્યા પ્રદર્શનથી જજને પ્રભાવિત કર્યા. દેવ શુક્લા પ્રખ્યાત શાસ્ત્રીય સંગીત ગુરુ શ્રી સુકેતુ ઠાકોરના શિષ્ય છે, જેમના માર્ગદર્શન અને સતત સાધનાથી આ સફળતા મળી છે. દેવ શુક્લાની આ સિદ્ધિ બદલ કોલેજના પ્રાધ્યાપકો, સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. નમસ્કાર, મારું નામ દેવ રાજેશ કુમાર શુક્લ છે અને હું ભરૂચનો છું. હાલમાં મને સંગીતમાં પ્રથમ ઇનામ મળ્યું છે, જે મારી યુનિવર્સિટી લેવલ પર કોમ્પિટિશન થઈ હતી શાસ્ત્રીય સંગીતની. હું એમ તો 7-8 વર્ષથી સંગીત શીખું છું અને વિશારદ કર્યું છે. શ્રી સુકેતુભાઈ ઠાકર મારા સર થાય, એમની પાસેથી હું શીખેલો છું. અત્યારના સમયમાં બધા બહુ સ્ટુડન્ટ્સનું હું સાંભળતો હોઉં છું કે અમને ડિપ્રેશન આવી ગયું ને આ આવી ગયું, અમને થોડા પ્રોબ્લેમ આવી ગયા લાઈફમાં. પણ જો હવે એક હોબી કે એવું કશું હોય તમારી પાસે, સંગીત એક એવો માર્ગ છે જેનાથી તમે પોતાની જેટલી એનર્જી છે તેને એક વસ્તુમાં ઢાળી શકો અને તમારી અંદરનું બધું તમે બહાર લાવી શકો. તો જેનાથી એ બધી વસ્તુથી તમે દૂર રહીને કશી એક સારી વસ્તુમાં તમારી એનર્જી યુઝ કરી શકો. આજના ટાઈમમાં બધા સોશિયલ મીડિયા અને ઇન્સ્ટાગ્રામ ને બધું વાપરતા હોય છે, હું પણ વાપરું છું. બટ એની સાથે સાથે જો આવું કશું પણ આપણે કરીએ તો એ આપણા માટે વધારે સારું રહેશે. તો એવું પણ લોકોએ સાથે સાથે કરવું જોઈએ. ભણવાની સાથે સાથે આ શીખો છો તમે, કેટલો ટાઈમ મેનેજમેન્ટ તમે કરતા હશો? ભણવાની સાથે થોડું ડિફિકલ્ટ રહેતું હતું, બટ મને સંગીતમાં વધારે રસ હોવાથી હું સંગીતમાં વધારે સમય આપતો હતો ભણવા કરતાં. અને ડેલીના 2 થી 3 કલાક તો મિનિમમ પ્રેક્ટિસમાં આપતો જ તો હું હજુ પણ એટલે આપું છું. અને હું ટ્રાય કરું કે વધારેમાં વધારે સમય હું પ્રેક્ટિસમાં આપી શકું, જેનાથી હજુ મારાથી સારું કરાય અને ભણવાનું સાથે સાથે બેલેન્સ કરી લેતો હોઉં છું. તમારા ફેમિલીનો કેવો સપોર્ટ રહ્યો છે તમને આ જર્ની? નાનપણથી જ ઘરમાં બધાએ મને પહેલેથી જ સપોર્ટ કર્યો છે અને જેમ જેમ એ લોકોને ખબર પડી કે આ ખરેખર સારું ગાય છે, તે લોકોએ મને ફૂલ સપોર્ટ કર્યો છે. જ્યાં જ્યાં કોમ્પિટિશનમાં જવાનું થતું હોય કે કશે બીજે જવાનું થાય તો મને પેરેન્ટ્સ લઈ જતા હોય છે, તો એ લોકોના તરફથી પહેલેથી હા હતી ને એ લોકોના લીધે જ હું અત્યારે આટલો આગળ પહોંચી શક્યો. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.